સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ ડે કેટલા વાગે રાજકોટ માટે રવાના થશે? પરિવારે કેવા પ્રકારની જાણકારી આપી છે? કમલ, અત્યારે જે રીતે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ જે ડીએનએ છે મેચ થતાની સાથે જ હવે પ્રોટોકોલ પ્રમાણે તેમની જે ડેડ બોડી છે તે તેમના પરિવારજનોને સોંપવા માટેની એક પ્રક્રિયા છે તે ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે 4 વાગ્યા સુધીમાં આ ડેડ બોડી છે તે સોંપવામાં આવી શકે છે। અત્યારે તેમના જે નિર્ણય છે તેમના ફેમિલી મેમ્બર કરશે કે અત્યારે કેટલા વાગે આ ડેડ બોડીને છે તે લઈ જશે, પરંતુ આવતીકાલે વિજયભાઈ રૂપાણીનું છે તેની અંતિમ ક્રિયા છે તે રાજકોટમાં કરવામાં આવશે। પરંતુ જે રીતે મેસેજ આવી રહ્યો છે કે બાય રોડ છે તે બાય એર છે તે લઈ જવાના છે અને તેને લઈ એરપોર્ટ પર પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તેવી સૂત્રો પાસેથી જાણકારી આપવામાં આવી છે કે તેમનું ફેમિલી જો પણ જવા માંગશે બાય એર તો તેને પણ લઈ જવા માટે એરક્રાફ્ટ છે, હેલિકોપ્ટર છે તે તૈયાર રાખવામાં આવ્યું છે। એટલે કે તમામ તૈયારી છે તે કરવામાં આવી છે। સરકાર દ્વારા પણ તમામ પ્રકારનો સહયોગ છે। તમામ જે લોકો અહીં ડીએનએ ટેસ્ટ થશે તેની જે ડેડ બોડી છે પરિવારજનોને સોંપવાની અને ત્યારબાદ તેના ઘર સુધી પહોંચાડવાની જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે। આપ અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વધુ એક ડેડ બોડી છે તે અત્યારે મેચ થતાની સાથે આપવામાં આવી રહી છે। એટલે કે આખો એક પ્રોટોકોલ ફોલો કરવામાં આવી રહ્યું છે। જ્યારે પૂર્વ સીએમ કે જે ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી અને તેને પણ એક પ્રોટોકોલ સાથે સન્માન સાથે જે ડેડ બોડી છે તેમના પરિવારને સોંપવામાં આવશે। અત્યારે જે બિલ્ડિંગ છે ત્યાં આખી પ્રોસેસ ચાલી રહી છે। થોડીવાર પહેલાં જ આરોગ્ય મંત્રી છે તે પણ અહીં વિઝિટ કરીને તેઓ પરત ગાંધીનગર ગયા છે। એટલે કે હવે તેમનો પરિવાર છે તે ફાઇનલ ડિસિઝન લેશે કે કેટલા વાગે છે તે ડેડ બોડીને છે તે લઈ જશે અને ત્યારબાદ બાય એર જવું છે બાય રોડ જવું છે તેમનો ફેમિલી ડિસાઇડ કરશે। પરંતુ તમામ પ્રકારની તૈયારીઓ છે સરકાર દ્વારા, વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આભાર વિભુ, જાણકારી આપવા માટે। લોકો માટે આખું જીવન જીવાતા। હું તો એમને નાનપણથી ઓળખતો હતો। મારા ભેગા સાબરમતી જેલમાં હતા, કટોકટીમાં મારા ભેગા કોર્પોરેશનમાં મેયર તરીકે હતા અને કોર્પોરેટ તરીકે હતા। એ સમાજ કલ્યાણના ચેરમેન હતા તેથી હું કોર્પોરેટર હતો। એ જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેથી હું કોર્પોરેટર, એ જે દિવસે મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો તે દિવસે બહુ ઝાઝો સમય સુધી હું ને વિજયભાઈ સાથે કોર્પોરેશનમાં રહ્યા હતા। કુટુંબના સંબંધ છે। વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ ગુજરાતમાં બનવો, રાજકોટને મળવો એ શક્ય નથી। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર, મક્કમ નિર્ણય કરતી સરકાર, મજબૂત સરકાર। પણ વિજયભાઈના શાસન દ્વારા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર। કબીર એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જગવે જબ હશે તું રોય, કરણી એસી કર ચલે જબ તું હશે જગ રોય। માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ મારો જ્યારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવ્યો। માણસ જાય છે ત્યારે આવક અને જાવકની વચ્ચેના જે ગાળાની અંદર જે કામ કરીને જાય છે તે સતત લોકોની ચિરંજીવી યાદમાં હોય છે। એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે ઝળહળતી કારકિર્દી, વિદ્યાર્થીઓની સેવા કરી, રાજકોટ નાગરિકને, ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જ્યાં
એનાથી શક્ય પોતે ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી, ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું. સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા, 8 ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા, 8 ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે. બાપુ, એક એવો કિસ્સો કે જે તમે નહીં ભૂલી શકો. મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા, અહીંયા બાયપાસ કરાયું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરીશચંદ્રભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે, છતાં પણ આપણે અમદાવાદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ. અને ત્યારે સીએમ હતા, એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી. ખાસ કરીને કહીએ તો વિજયભાઈ રૂપાણી જ્યારે એમની ઉંમર 21 વર્ષની પણ ન હતી ત્યારે ઇમરજન્સી વખતે અમારી સાથે સાબરમતી જેલમાં અંદાજે 11.5 મહિના સુધી વિજયભાઈ રૂપાણી એ ત્યાં રહ્યા હતા. જેલની અંદર રહેવું એટલે ગમે એ માણસ પોતાનો હિંમત ઓગળી જાય અને નાસીપાસ થાય, પણ વિજયભાઈ રૂપાણી હિંમતથી અને સાથી કાર્યકર્તાને હિંમત આપી અને મતદાનગીથી એ સાથે રહ્યા હતા. સંપૂર્ણપણે એક ડેમોક્રેટિક, એક લોકતાંત્રિક વ્યક્તિત્વ હતા. એ સામાન્ય પ્રજાજન પણ એમને કાફલો જતો હોય, કાર્યક્રમમાં ગયા હોય, અમને ખબર છે કે સાવ છેવાડાનું વ્યક્તિત્વ, એ પણ એમને અવાજ નાખે કે વિજયભાઈ, અને વિજયભાઈ ઉભા રહી ગયા હોય. આ એમની એક લોકસેવા માટેની તત્પરતા હતી. સામાન્ય છેવાડાનો માનવી દરિદ્ર નારાયણ અમે વાત કરીએ છીએ કે દરિદ્ર નારાયણ અંત્યોદયની વાત તો વિજયભાઈ જીવનમાં ઉતારી હતી. સમાચાર વડોદરાથી. કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ વતન પહોંચ્યો. અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થયું હતું. માંજલપુર નિવાસ સ્થાને મૃતદેહ લવાયો. પુત્ર અને પરિવારનું હૈયાફાટ રુદન. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. કલ્પનાબેન પ્રજાપતિએ પણ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી તે દરમિયાન તમામ લોકો ઉમટ્યા. પુત્ર અને પરિવારનું હૈયાફાટ રુદન. આક્રંદ પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું જ્યારથી આ સમાચાર મળ્યા હતા. જોકે આજે જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે આસપાસના પાડોશીઓ પણ ઉમટ્યા, તેમના પરિવારજનો પણ ઉમટ્યા અને જે સ્તબ્ધ કરી દે તેવા દ્રશ્યો સર્જાયા. સંતાપની આ ઘડીઓ હતી. સૌ કોઈની આંખોમાં આંસુ હતા. તમામ મહિલાઓ અને પુરુષો રડમસ આંખેથી વિદાય આપતા નજરે પડ્યા. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલો. રાજસ્થાનની ખુશ્બુનો ડીએનએ મેચ થયો. ખુશ્બુનો મૃતદેહ પરિવારને સોંપાયો. ખુશ્બુના મૃતદેહને જોધપુર લઈ જવાશે. ખુશ્બુ પતિ પાસે લંડન જઈ રહી હતી અને આ દુર્ઘટનામાં કારનો કોડિયો બની ગઈ. अहमदाबाद प्लेन दुर्घटना में कई परिवार है, उनके जो मेंबर है इसमें उनकी मौत हो चुकी है. तो हमारे साथ उनके स्वजन जुड़े हैं. सर, आपका नाम क्या है, आपके कौन से स्वजन है, इसलिए आप यहाँ पर वेट करें, कौन सी प्रोसेस आपकी अभी हो रही है? सर, मेरा नाम मनीष राजपुरोहित है. खुशबू राजपुरोहित के हम रिलेटिव्स हैं. और अभी जैसे सुबह में हमें मैसेज आया था कि आज हमें पार्थिव दे दिया जाएगा, तो वही प्रोसीजर चल रहे हैं. उसके फादर हैं, अभी अंदर गए हुए हैं. तो अभी बस लगभग 10-15 मिनट में ये सब हो जाना चाहिए. सर, खुशबू का उनका शहर कौन सा था, उनका गांव कौन सा था, और रहने वाली तो अराबा गांव की थी, जोधपुर डिस्ट्रिक्ट में आता है. और सासी से उनकी शादी की हुई थी खाराबेरा गांव में, वो भी जोधपुर में ही आता है. तो वो लंदन के लिए उनके हस्बैंड के पास जा रहे थे. वो वहाँ पर कोई बढ़ती थी वो खुशबू जी के? वो कोई उसके हस्बैंड वहाँ रहते थे, तो वो अभी वीज़ा लगा था, वो शिफ्ट हो रहे थे वहाँ पर. और ये पहली बार वो खुशबू जी यहाँ से जा रही थी कि उसका पहले भी वो वहाँ जा चुकी थी? वहाँ पर नहीं, फर्स्ट टाइम थे. अभी शादी हुई थी, इसलिए अपने हस्बैंड के पास फर्स्ट टाइम जा रहे हैं. सर, आपको बॉडी के लिए किस तरह का मैसेज आया था और आप उनको देने जा रहे हैं? गवर्नमेंट का जो मैसेज ऑलरेडी, भाई अभी आप आ जाइए, आपको जो प्रोसीजर है वो कर देते हैं. सर, वो खुशबू अकेली ही थी कि दूसरे कैसे परिवार के और भी कोई मेंबर थे? वो अकेली पर्सन थी? अकेली थी. ओके. कौन सा बोला? राजस्थान का? जोधपुर से जोधपुर खाराबेरा करके गांव है, वहाँ की वो रहने वाली थी. जी, शुक्रिया. जब जा सकते हैं कि किस तरह से परिवारजन यहाँ पर अभी वेट कर रहे हैं परिवार के अपने जो स्वजन हैं उनको लेने के लिए.
और सरकार ने भी अच्छी यहाँ पर व्यवस्था की है कि जितने भी डीएनए मैच हो रहे हैं उनके जितने भी बॉडी है उनके परिवारजन को यहाँ पर दी जा रही है। कैमरामैन नीलेश के साथ प्रणव पटेल, न्यूज़ 18 अहमदाबाद। અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા બોટાદના યુવા